એટીએસે મહાકુંભમાં ગંગાના પાણીની ચકાસણી શરૂ કરી દીધી છે. અગાઉ પણ સંગમ ખાતે દરરોજ પાણીનું ટેસ્ટિંગ થતું હતું, પરંતુ હવે એટીએસ અને ડોક્ટરોની ટીમને તેમાં સામેલ કરાયા છે. આજે મહાકુંભનો 9મો દિવસ છે. સવારે 8 વાગ્યા સુધીમાં 16 લાખ લોકોએ સ્નાન કર્યું હતું. અત્યાર સુધીમાં 8.5 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 1 ફેબ્રુઆરીએ, પીએમ મોદી 5મીએ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10મીએ મહાકુંભમાં આવશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે મહાકુંભમાં આવશે. સંગમમાં પૂજા કર્યા પછી બડે હનુમાનજીના દર્શન કરશે. તેઓ ઇસ્કોન પંડાલના ભંડારામાં સેવા આપશે. તે જ સમયે હર્ષાલી છરિયા હવે મહામંડલેશ્વર કૈલાશાનંદ સાથે નહીં, પરંતુ નિરંજની અખાડામાં રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે મહાકુંભમાં કેબિનેટની બેઠક કરશે. આ બેઠકમાં હાજરી આપવા માટે આજે અનેક મંત્રીઓ આવી રહ્યા છે. મહાકુંભ મેળા, મૌની અમાવસ્યા અને વસંત પંચમીના સ્નાનમાં બે મોટા તહેવારો પહેલા રેલવેએ મોટો ફટકો આપ્યો છે. અચાનક 29 લાંબા અંતરની ટ્રેન રદ કરવામાં આવી છે. છત્તીસગઢના ગારિયાબંધ જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં જવાનોએ 14 નક્સલીઓને ઠાર કર્યા છે. તમામ મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. રવિવાર રાતથી મંગળવાર સવાર સુધીમાં ગોળીબાર થઈ રહ્યો છે. કુલ્હાડી ઘાટ સ્થિત ભાલુ દિઘી જંગલમાં 1000 જવાનોએ 60 નક્સલવાદીઓને ઘેરી લીધા છે. મામલો મેનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ એન્કાઉન્ટરમાં કોબરા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો છે. ઘાયલોને એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવામાં આવ્યા છે. આ પહેલા સોમવારે 2 નક્સલીઓના મોતની માહિતી સામે આવી હતી. ગારિયાબંધ એસપી નિખિલ રખેચા, ઓડિશાના નુઆપાડા એસપી રાઘવેન્દ્ર ગુંડાલા, ઓડિશાના ડીઆઈજી નક્સલ ઓપરેશન અખિલેશ્વરસિંહ અને કોબરા કમાન્ડન્ટ ડીએસ કથિત તેનું મોનિટર કરી રહ્યા છે. છત્તીસગઢ અને ઓડિશા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 10 ટીમો એક સાથે નીકળી હતી. ઓડિશાની 3 ટીમો, છત્તીસગઢ પોલીસની 2 ટીમો અને સીઆરપીએફની 5 ટીમો આ ઓપરેશનમાં સામેલ હતી. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટના રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે રાજકોટમાં જાણે ક્રિકેટ ફીવર છવાયો હોય તેમ વર્ષની શરૂઆત થવાની સાથે જ પ્રથમ ભારતીય મહિલા ખેલાડીઓ 3 વન-ડે મેચની શ્રેણીમાં ભાગ લઈ રેકોર્ડ સાથે ચેમ્પિયન બની છે. જ્યારે આગામી 23 જાન્યુઆરીથી રણજી ટ્રોફીની મેચ દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચે યોજાશે, જેમાં પણ ઇન્ટરનેશનલ ખેલાડીઓ અને રાજકોટના મેદાનમાં જોવા મળશે. આ મેચ પૂર્ણ થતાની સાથે જ 28 જાન્યુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ રાજકોટમાં યોજાશે. રાજકોટના જામનગર રોડ પર ખંડેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે 28મીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી20 મેચ રમાશે, જેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. એસસીએ દ્વારા આ મેચની ટિકિટના દરની જાહેરાત કરવામાં આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થીનીએ પોતાના જ ઘરે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા ન દીધી હતી અને આખો દિવસ ક્લાસ બહાર રાખી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ અને સ્કૂલે જવાનો ઇનકાર કરતી હતી. માતા-પિતા કામ અર્થે બહાર હતા ત્યારે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીનીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરતા શિક્ષણ વિભાગ દ્વારા અને આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો ઓછો થયો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈને ફરી આગાહી કરી છે. તેની આગાહી મુજબ 24 તારીખ સુધી ગરમી પડશે અને 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે. એટલે કે રાજ્યમાં 4 દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. તદુપરાંત જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ ભાગમાં માવઠા થશે અને વાતાવરણમાં પલટો આવશે. હાલ ગુજરાતમાં પવનની દિશા બદલાય છે, જેથી તાપમાન ઊંચું જઈ રહ્યું છે. જોકે જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે વાત કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આ વખતે શિયાળો લાંબુ ચાલશે. અંતિમ સપ્તાહમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે અને ફરીથી માવઠાના એંધાણ સર્જાઈ રહ્યા છે. આગામી 7 દિવસ રાજ્યભરમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. સુરતના સરથાણા વિસ્તારમાં શુભમ કોમ્પ્લેક્સમાં વધુ એક સ્પાનયાર્ડમાં ચાલતા કૂટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસે 5 મહિલા અને 2 ગ્રાહકને ઝડપી પાડ્યા હતા. જ્યારે રેડ અંગેની જાણ થઈ જતા પાછળની સાઈડ આવેલી બારી તોડીને 2 સંચાલકો ભાગી ગયા હતા. જ્યારે એક મહિલા પણ ભાગવા જતા પહેલા માળેથી નીચે પટકાઈ, જેથી તેને સારવાર અર્થે ખસેડાઈ હતી. સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં ફરી સ્પાનયાર્ડમાં કૂટણખાનું શરૂ થઈ ગયું છે. કોઈપણ નામઠામ વગર જ સ્પાનયાર્ડમાં કૂટણખાનું ચલાવાઈ રહ્યું છે. દેવ અને લકી નામના 2 ઈસમ દ્વારા આ કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો.
રાજકોટ જિલ્લાના કાગવડ ગામે આવેલા શ્રી ખોડલધામ મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠાના 8 વર્ષ પૂર્ણ થયા છે. 21 જાન્યુઆરી 2017ના રોજ ખોડલ સહિત 21 દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે આજે વહેલી સવારથી જ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીને ફૂલોનો શણગાર કર્યો હતો અને મંદિર પરિસરમાં ભવ્ય રંગોળી બનાવાઈ હતી. 15 ફૂટ બાય 15 ફૂટની ભવ્ય મહાદેવની રંગોળી બનાવવામાં આવી હતી, જેમાં 250 કિલો અલગ અલગ કલરના રંગો પૂરવામાં આવ્યા છે. રંગોળી બનાવવામાં આશરે 6 કલાકનો સમય લાગ્યો હતો. ગોંડલની મહિલાઓ દ્વારા આ રંગોળી બનાવવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં હાથમતી કેનાલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. રસુલપુર ગામ પાસે કેનાલમાં પડેલા ગાબડાને કારણે આજે સવારે મોટી માત્રામાં પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. આ ઘટનામાં લગભગ 70-80 વીઘા જમીનમાં કરાયેલા બટાકાના વાવેતરને નુકસાન થયું છે. સ્થાનિક ખેડૂત કેતનભાઈ પટેલના જણાવ્યા મુજબ આ ગાબડું છેલ્લા 6 મહિનાથી હતું અને તેની જાણ સિંચાઈ વિભાગને કરવામાં આવી હોવા છતાં કોઈ મરામત થઈ ન હતી. કેનાલમાં સફાઈ અને મરામતનું કામ ચાલતું હતું, ત્યારે પણ યોગ્ય ધ્યાન રાખ્યા વગર આગળથી પાણી છોડવામાં આવ્યું, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સોનાસણ અને પોગલુ ગામના 12 થી વધુ ખેડૂતોના ખેતરમાં બોર કુવા પરથી કેબલ કપાવાની ઘટના બની હતી, જેના કારણે ખેડૂતોના પાક માટે પાણી આપી શક્યા ન હતા. મહેસાણા ડીવાયએસપી મિલા પટેલની ટીમે સોમવારે મળેલ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી હતી. પાટણથી મુંબઈ જતી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી અખાદ્ય ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ડીવાયએસપીની ટીમે ઊંઝા હાઈવે પર આવેલા ફતેપુરા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની લક્ઝરી બસને રોકી તપાસ કરતા સ્લીપિંગ કોચની 10 નંબરની સીટ નીચે અને ઘીવાલા બ્રાન્ડના ઘીના 50 ડબ્બા મળ્યા હતા. આ સમગ્ર જથ્થાની કિંમત અંદાજે 60,000 રૂપિયા છે. પોલીસે શંકાસ્પદ અખાદ્ય ઘીનો જથ્થો કબજે કર્યો હતો. મુસાફરોને લઈ જતી લક્ઝરી બસને આગળ જવા દીધી હતી. મહેસાણા તાલુકા પોલીસે જપ્ત કરેલા ઘીના જથ્થાની વધુ તપાસ માટે ફૂડ વિભાગને જાણ કરી છે અને સેમ્પલ તપાસની સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ એલસીબી પોલીસે મોટરસાયકલ ચોરીના 3 કેસનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર ઈજી સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે પાળિયાદના અશોક ઉર્ફે પોપટ રામજી ગાબુ પાસે શંકાસ્પદ મોટરસાયકલ છે. બાતમીના આધારે એલસીબી સ્ટાફના એએસઆઈ વીવી બોરિયા અને પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ડોડિયાએ નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી વોચ ગોઠવી હતી. આરોપી પાળિયાદથી બોટાદ તરફ આવી રહ્યો હતો, ત્યારે તેને મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આ સિવાય બીજી 2 મોટરસાયકલની પણ ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ 3 મોટરસાયકલ કબજે કરી છે, જેની કિંમત ₹75,000 થાય છે. આ સાથે જ બોટાદ સિટી પોલીસ મથકમાં નોંધાયેલા 3 અનડિટેક્ટ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.